મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ આરોગ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે। અમદાવાદ બાદ ભાવનગરની કોલેજ મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયાની સૂચના। રેગિંગની ફરિયાદ મળતા બાદ ખુદ મંત્રીએ સૂચના આપી છે। પીડિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટેની સૂચના આપવામાં આવી છે। 24 કલાકની અંદર કાર્યવાહીની પ્રફુલ્લ પાનસેરિયાએ સૂચના આપી છે। સાંજે 5 વાગ્યાથી રાત્રે પુરાવાની તપાસ કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। તો 6 સિનિયર તબીબોને કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા છે। વિદ્યાર્થીઓ તેમની શક્તિઓનો સકારાત્મક ઉપયોગ કરે તેવી પણ મંત્રીએ અપીલ કરી છે। તો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખુદ એક્શનમાં આવ્યા છે, જે એક બાદ એક રેગિંગની ઘટનાઓ બની રહી છે। પહેલા અમદાવાદમાં બની હતી, ત્યારબાદ હવે ભાવનગરમાં બની છે, જેને લઈ અને મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે। પીડિત વિદ્યાર્થીઓને તત્કાલ ન્યાય મળે એ હેતુસર 24 કલાકની અંદર તમે રિપોર્ટ રજૂ કરો। રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું, એ જે ફલિત થાય છે, સાબિત થાય છે। તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા। એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે। એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હું હજી વિનંતી કરું છું કે તમામ વિદ્યાર્થીઓ કોલેજના મેડિકલ કોલેજના દીકરા દીકરીઓ, તમે અહીંયા ભણવા આવ્યા છો, શાંતિપ્રિય, તમારા મમ્મી પપ્પાએ સ્વપ્ન વાવ્યા છે, સરકાર પણ એટલો જ ખર્ચ કરે છે સામે, ત્યારે આવી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ન પડતા તમે તમારું કરિયર બનાવો। મને વિશ્વાસ છે દીકરા દીકરીઓ ઉપર, તમે હોશિયાર છો, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, તમારામાં અનંત શક્તિ છે। બસ અભ્યાસ દરમિયાન એ બહાર લાવો અને સેવાના હેતુસર ડૉક્ટર બનવાનો હોય અને એ આવી પ્રવૃત્તિ કરે, એ ખૂબ જ ડેન્જરસ વસ્તુ સભ્ય સમાજ માટે। કારણ કે ડૉક્ટર બન્યા પછી પણ તમારામાં દયા, ભાવના, લાગણી, કરુણા ન હોય તો કોઈ મિનિંગ નથી ડૉક્ટર બનવાનું। માટે આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા।